ભૈજા થાય છે બાપુના કથા મંડપમાં ભૈજા ચાલુ છે આગળ આપણી આ મોરારી બાપુની જે રામકથા છે એમના રસોડા વિભાગની જવાબદારી અમારી પાસે છે અને અત્યારે લાઈવ ભજીયા તમે જોઈ શકો છો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે આવી ગયા છીએ રંગીલા રાજકોટની અંદર તે છે પરમ પૂજ્ય વિશ્વાનંદજી મોરારી બાપુની તો ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં આવવાના છે તો કઈ રીતનો પ્રસાદ બને છે તેની માહિતી ટેપ બાય ટેપ મેળવું છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ભજીયા બનાવ્યા મેથીના ગોટા બટાકાની પતરી મરચાના ભજીયા 500 કિલો વેસનના ભજીયા બન્યા અત્યારે આ છે 8 થી 10,000 હા અત્યારે હા પહેલો દિવસ છે આજે એટલે ઓછા છે કાલથી વધારે થશે 35,000 25,000 30,000 એમાં ખારા પાણીમાં ધોવાય અહીંયા તમે જોઈ શકો છો કે એક સાથે આ બધી જે કરિયાણું છે એ લાઈવ આવી રહ્યું છે રાજકોટના આંગણે શુભ અવસર આવ્યો છે ત્યારે કહી શકાય એવા વિશ્વૈક કથાકાર શ્રી મોરારી બાપુની કથા આપણા રાજકોટના આંગણે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવી છે ત્યારે અમે મારું બાલુભાઈ કાનાણી અને અમારી ટીમ સ્ટોર વિભાગ સંભાળીએ છીએ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષ અને વૃદ્ધોને એના પ્રગતિ માટે એને સાચવવા અને એની સાર સંભાળ માટેની આ મોરારી બાપુનો હેતુ મુખ્ય એ છે અમારી 3,000 સ્વયંસેવકોની ટીમ કામ કરી રહી છે આની અંદર 20 સ્ટોર છે તમે જોઈ શકો છો આ સ્ટોરની અંદર 200 ડબ્બા ઘી એવા તેલ દાતા તરફથી પણ આવ્યા છે અને ખરીદવામાં પણ આવેલા છે એટલે આ જે હેતુ છે એ મોરારી બાપુની કથામાં એના મારફતે આ વૃદ્ધાશ્રમના સ્થાને મળશે અને દરેક લોકોને ત્યાં રાખવામાં આવશે અને બિલ્ડિંગ ઊભું કરવાનું છે એવો હેતુ એ છે સદભાવના વૃદ્ધાશ્રમને ધન્યવાદ આપનો ધન્યવાદ નમસ્કાર ટીવી વાળા આ જો ઘી છે તેલ છે ચણા દાળ તુવેર દાળ મગ દાળ દરેક પ્રકારના મસાલા ખાંડ ચા નમક થી માંડી અને જે દરેક વસ્તુ રસોઈમાં વપરાય છે તે બધું ટન મોઢે આવે છે અને રસોડા સમિતિમાં આ જે સ્ટોર સમિતિ છે એમાં અમારા ઘણા બધા કામ કરે છે જેમાં અમારા લાલકિયા સાહેબ છે બાલુભાઈ કાનાણી અને એ સિવાય અમારા હેડ છે જગદીશભાઈ છે અને બધા આમાં સ્ટોર વિભાગમાં કામ કરે છે અને તમે વિશાળ રસોડું જોયું હશે એનો બધો માલ સામાન અહીંથી ત્યાં આપવામાં આવે છે અને એનું રજીસ્ટર અને એની નોંધ રાખવામાં આવે છે ધન્યવાદ ગાંઠિયા બનાવવા માટેનો લોટ છે આ છે રોટલી બનાવવા માટેનો લોટ છે ઓલો રોટલી બનાવવાનો છે હા બનાવવાનો હા મેં એ ઘી છે બરાબર હવે બોલો એની પાછળ છે રસીલી તુવેર દાળ હા દાળ બનાવવા માટે આ ગાંઠિયા બનાવ બાજુમાં બીજો તાવો છે પણ તેમાં ભજીયા બની રહ્યા છે આ રીતના કાંક મસાલા મિશ્રણ કરવામાં આવી રહ્યા છે પોટની અંદર લોટ કઈ રીતનો બંધાય છે તો તમે એ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો અત્યારે આ પાલક મેથી મરચી તેમજ આ બધા મસાલા અહીંયા છે ત્યાં તમે જોઈ શકો આ ભજીયા બને છે 500 કિલો વેસનના સદગુરુ કેટરેસ ઈડર રાજસ્થાનની બધા આપણી આ મોરારી બાપુની જે રામકથા છે
એમના રસોડા વિભાગની જવાબદારી અમારી પાસે છે અને આપણે જે શૂટ કરેલું છે અહીંયા કઈ કઈ વસ્તુ અને કેટલી શુદ્ધ વસ્તુ છે, ચોખ્ખી વસ્તુ છે, બધી ચોખ્ખું ઘી છે, ચોખ્ખું તેલ છે અને 50,000 માણસ પ્લસનો ટાર્ગેટ છે અમારો રોજનો જમાડો. અને આજ પહેલો દિવસ છે તો પહેલા દિવસે 10 થી 12,000 અમારો ટાર્ગેટ છે ભોજન કરાવવાનો. એ આપણે જે બધું ઉતાર્યું છે એમાં મોહનથાળ છે, ગુંદી છે, પછી લાડવા છે, રોજે અલગ અલગ અમારી સ્વીટ છે. આજ સાંજે ફાળા લાપસી ને ભજીયા છે, દાળ ભાત શાક રોટલીની રનિંગ છે, છાશ છે, સંભારો છે. બાકી આપણે આ બધું અમારો સ્ટોક તો ઉતારેલો જ છે. મિત્રો અને જે મુખ્ય સુરમાના લાડુ બનાવવામાં આવે છે ત્યારબાદ અહીંયા કરવામાં આવે છે. તો અહીંયા બધા મરી મસાલા નાખવામાં આવે છે ટેબલ ઉપર. અહીંયા રીંગણા કટિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યારબાદ આ બટાકાના કટા પડ્યા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આ ટોપની અંદર અત્યારે દાળ ઉકળી રહી છે. બટાકા કટિંગ થઈને મશીન દ્વારા કટિંગ થયેલું છે, તમે જોઈ શકો છો. અત્યારે લાઈવ ભજીયા તમે જોઈ શકો છો. ભૈજા થાય છે. બાપુના કથા મંડપમાં ભૈજા ચાલુ છે, હરિયાળ ચાલુ છે બાપુની કથા મંડપમાં. હા, જય સિયારામ બોલો, જય સિયારામ બોલો, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તમે જોઈ શકો છો કઈ રીતની બનેલી છે. ત્યારબાદ અહીંયા પાટી ઉપર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ચડાવવામાં આવે છે, તમે જોઈ શકો છો.